ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છે. મિત્રો, વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ નજીક આવી રહી છે અને તમે બધા થોડા ટેન્શનમાં પણ હશો. આપણે સ્વાભાવિક છે કે જેમ જેમ પરીક્ષાઓ નજીક આવે ત્યારે શું પૂછાશે, શું નહીં પૂછાય અને કયું તૈયાર કરવું, કયું ન તૈયાર કરવું, અને જેમ જેમ તૈયાર કરતા જાઓ એમ એમ ભૂલાઈ પણ જાય છે. તો મિત્રો, ચિંતા નહીં કરો. તમારા માટે ખૂબ જ અગત્યની દરેક વિષયના બોર્ડની એક્ઝામ માટેના અગત્યના વિડિયો, ગણિત હોય, ચાહે વિજ્ઞાન હોય કે ચાહે ગુજરાતી વિષય હોય, તો એ દરેકમાં હું બોર્ડની એક્ઝામ માટેના ખૂબ જ ઇમ્પોર્ટન્સ વિડિયો બનાવી રહ્યો છું. મિત્રો, આજે ગુજરાતી વિષયમાં વિભાગ ડી માં નિબંધ, જે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, એવા 4 નિબંધો મેં YouTube ચેનલ ઉપર અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ જોયા પણ હશે. અને આજે આ છેલ્લો અને ખૂબ જ અગત્યનો નિબંધ તમારા માટે આજે લઈને આવ્યો છું. તો મિત્રો, આ નિબંધ બરોબર ધ્યાનથી સમજી લેજો, લખી પણ કાઢજો અને કોન્ક્રીટ તૈયાર કરી નાખજો. આ 5 નિબંધો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? તો ચાલો આપણે શરૂ કરીએ. મોંઘવારી. હવે એકલું જો બોર્ડની એક્ઝામમાં મોંઘવારી પૂછાય તો પણ આ નિબંધ લખવાનો, અથવા તો તમને એમ પૂછવામાં આવે, સોંગી થઈ મોંઘવારી, માનવ થયો લાચાર. એટલે આ રીતે પૂછાય તો આ નિબંધ લખવાનો. ટૂંકમાં મોંઘવારીને લગતા કોઈ પણ વર્ડ્સ, કોઈ પણ શબ્દો વાપરેલા હોય તો તમારે આ નિબંધ લખવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે જુઓ અહીંયા, માનવીની મૂળભૂત 3 જરૂરિયાત. આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં મોંઘવારીની વાતો વારંવાર આપણી આજુબાજુ પણ થતી હશે. બરોબર? ઘરમાં પણ તકલીફો પડતી હશે પૈસાની બાબતમાં, તો એનું નામ મોંઘવારી. માનવીની મૂળભૂત 3 જરૂરિયાતો, રોટી, કપડા और મકાન. દરેક માનવીની આ જરૂરિયાતો સંતોષવી જ જોઈએ. બીજું કંઈ ના હોય તો ચાલે, પણ જમવા માટે અનાજ, પહેરવા માટે કપડા અને એક ઘર જોઈએ એટલે કે છત જોઈએ. અને આ ત્રણેય વસ્તુ એની જરૂરિયાત વાળી છે. પરંતુ આજે સામાન્ય માણસ કાળી મજૂરી કરે તો પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ સહેલાઈથી કરી શકતો નથી. દેશના કરોડો લોકો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ચારે બાજુ ભણવામાં ગણો, ચાહે કપડા ગણો, અનાજ ગણો, બધું એટલું મોંઘું થઈ ગયું છે કે પગારમાં પણ પૂરું થતું નથી. એવી દલીલ થાય છે કે જગત આખામાં મોંઘવારી વધી રહી છે, જેની અસર આપણા દેશમાં પણ થાય છે. પરંતુ આ દલીલમાં થોડુંક જ સત્ય છે. મિત્રો, આ બાબતમાં આપણે જાણીએ છીએ કે પૂરેપૂરું સાચું નથી. વૈભવશાળી ભારતનો ભવ્ય ભૂતકાળ આજે કલ્પનાની વાત જ છે. પહેલા ભારત આવું નહોતું. પહેલા ભૂતકાળની અંદર આપણે સાંભળતા હશો કે આ ભારત દેશમાં દૂધની નદીઓ વહેતી. બરોબર? આજે કલ્પનાની વાત જ બની ગઈ છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી દૂધની નદીઓ વહી હતી, એટલે કે વહેતી હતી પહેલા. એટલું બધું સસ્તું હતું. સામાન્ય આવક હોય તો પણ સરળતાથી આપણું ભરણ પોષણ થતું. સામાન્ય આવકમાં પણ મોટા ભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સહેલાઈથી મેળવી શકતા હતા. રૂપિયાને ગામડાના પૈડા જેવડો મોટો ગણવામાં આવતો હતો. પહેલા 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, 25 પૈસા, 50 પૈસા આવું ચલણ હતું.
5 પૈસા લઈને બજારમાં જાઓ તો તમને ઢગલા બંધ વસ્તુ મળતી. અત્યારે તો પૈસો જ ખોવાઈ ગયો છે, બરોબર? 1 રૂપિયામાં જીવન જરૂરિયાતની મબલખ ચીજ વસ્તુઓ ખરીદી શકાતી હતી. પહેલા 1 રૂપિયામાં તમને ઢગલા બંધ મળે. 1 રૂપિયો એટલે બહુ મોટી વસ્તુ હતી પહેલા. લોકોનું જીવન સંતોષી અને પહેલા સુખી હતું. સોંગવારીની એ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પહેલા બધું જ સસ્તું, બધું જ ઓછી આવકમાં પણ લોકો શાંતિથી, સુખ શાંતિથી જીવતા અને બધી જ વસ્તુઓ એમની જરૂરિયાત સંતોષાતી હતી. પરંતુ પહેલા સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને એક માસનો જે પગાર મળતો હતો એટલી જ રકમ આજે એક દિવસના પગાર પેટે મળે છે. તમને નવાઈ લાગશે કે પહેલા મહિનાનો પગાર કેટલો હતો? 300 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા. આજે રોજના 300 500 રૂપિયા મળે છે, પણ તેમ છતાં પૂરું થતું નથી. અત્યારે પગાર જુઓ તો 20000, 30000, 40000, 50000 પગાર હોય તો એ ઘરમાં પૂરું થતું નથી. છતાં તેને મળતી સુખ શાંતિ આજે અદ્રશ્ય થઈ ગઈ છે. આટલો બધો પગાર હોય છે પણ તેમ છતાં અત્યારે લોકોની સુખ શાંતિ ખોવાઈ ગઈ છે. આજે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. કૂદકે ને ભૂસકે વધતા જાય છે. આજે ચા, ખાંડ, તેલ, અનાજ, દૂધ, ઘી, બરોબર, આ બધી વસ્તુઓ, સાબુ, શેમ્પુ જેવી વસ્તુઓ મેળવવામાં જ મોટા ભાગની આવક વપરાઈ જાય છે. સામાન્ય માણસ અન્ય વસ્તુઓનો તો વિચાર જ કરી શકતો નથી. સામાન્ય માણસ હોય એને એના બાળકોને ખવડાવવા માટે બદામ, કાજુ, અખરોટ, અંજીર, આ બધું સૂકા મેવા કે ફ્રૂટ, આ બધું તો એના માટે સપના જેવું છે. એ ખરીદી શકતો નથી. તેમાં પણ કમાનાર જો ઘરમાં એક વ્યક્તિ હોય અને ખાનાર જો 4, 5, 6 જણ હોય, એવા કુટુંબની મુશ્કેલીઓનો તો પાર જ નથી મિત્રો, બરોબર? હવે મિત્રો આપણે જાણીએ છીએ એમ કે દરેક વ્યક્તિ અત્યારે એક સાંધે અને 13 તૂટે એવી ઘરમાં મોટા ભાગે પરિસ્થિતિ સર્જાઈ છે. મોંઘવારીની સૌથી માઠી અસર મોટા ભાગે જો કોઈને અસર કરતી હોય તો એ છે મધ્યમ વર્ગ. એકદમ ગરીબ વર્ગ અને એકદમ પૈસાદાર વર્ગને આ મોંઘવારી અસર કરતી નથી. મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને ઘર ચલાવવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રસંગો પણ એને ઉકેલવાના હોય છે. તે માટે તેણે દેવું કરવું પડતું હોય છે. મોંઘવારી વધવાના અનેક કારણો છે. તેમાં સંગ્રહખોરી, પછી અનાજની સંગ્રહખોરી હોય, નફાખોરી હોય, કૃત્રિમ અછત, કાળા બજાર કરવા વગેરે મુખ્ય છે. અત્યારે વેપારીઓ અનાજને દબાવી રાખે, તેલના ડબ્બાને દબાવી રાખે અને પછી જ્યારે એની અછત થાય ત્યારે એને બહાર માર્કેટમાં મૂકે એટલે ભાવ ઓટોમેટિક ઉચકાય. આ આખું એક ષડયંત્ર હોય છે મિત્રો. સરકારે સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર જેવા અપરાધો આચરનારાઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. સરકાર કામ કરી પણ રહી છે, પરંતુ આપણી જે ન્યાયપાલિકા છે એમાં છટકબારીઓ ઘણી બધી છે, માટે આ લોકો છટકી પણ જાય છે. સરકાર અને ખાનગી પેઢીઓના માલિકો પોતપોતાના કર્મચારીઓને પગાર વધારા આપે છે, પરંતુ પગાર વધારાના પ્રમાણમાં મોંઘવારી અનેક ગણી વધી ગઈ છે. મોંઘવારી થતા વધારા માટે આમાં મોંઘવારી થવાનું કારણ એક જ છે કે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય.
જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ 1 પૈસો 2 પૈસા અથવા રૂપિયો 2 રૂપિયો વધે છે ઘટે છે, એનો આધાર આંતરરાષ્ટ્રીય પેટ્રોલ કક્ષાએ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ ડોલરના ભાવ નક્કી થતા હોય એના આધારે થતા હોય છે. દાખલા તરીકે આરબ દેશમાં આરબ કન્ટ્રીમાંથી આપણી પાસે પેટ્રોલ આવે છે. એ પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં જો એ લોકો વધારો કરે તો બીજી ચીજ વસ્તુઓનો વધારો ઓટોમેટિક થાય, કારણ કે પેટ્રોલ ડીઝલ વાહનોમાં, ટ્રાન્સપોર્ટેશનમાં, ઉદ્યોગોમાં, કારખાનામાં બધી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે બધી વસ્તુઓનો ભાવ વધતો જાય. જેમ કે વાહન ભાડામાં વધારો થાય છે, પરિણામે અનાજના અને શાકભાજીના ભાવ વધી જાય, કારણ કે લાંબા જો કે પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે એની અસર બધી જ વસ્તુઓ ઉપર થાય, બધી વસ્તુઓ મોંઘી થઈ જાય. શાકભાજીના ભાવ વધે છે. મોંઘવારી વધારા માટે કઈક અંશે પ્રજા પણ જવાબદાર છે. કોઈ પણ વસ્તુની અછત થતા જ શ્રીમંત લોકોમાં માગ્યા દામ આપીને વસ્તુઓ ખરીદી લેવા પડાપડી કરે છે. જ્યારે કોઈ વસ્તુનો ભાવ વધે ત્યારે મોટા ભાગે શ્રીમંત લોકોને એનો લાભ મળી જતો હોય છે અને એ લોકો સંગ્રહખોરી કરી નાખતા હોય છે. મોંઘવારીને લીધે સામાન્ય માનવી સતત બે છેડા ભેગા કરવાની ચિંતામાં ડૂબેલો રહે છે. પહેલી તારીખે પગાર આવે, 5મી તારીખ સુધીમાં બધો પગાર વપરાઈ જાય અને હવે પહેલી તારીખ આવે એ વખતે એને સ્કૂલની ફીઓ ચૂકવવાની હોય, ટ્યુશનની ફીઓ, કપડા, કરિયાણું, દૂધ, બધી ભાડા, લાઇટ બિલ, ફોન બિલ, આ બધા ખર્ચાઓ એને કાઢવાના ટેન્શનો હોય છે. આપઘાતના કેટલાક કિસ્સાઓના મૂળમાં આર્થિક ચિંતા પણ રહેલી હોય છે, જેના કારણે ઘણીવાર ઘણા વ્યક્તિઓ, મધ્યમ વર્ગના લોકો આપઘાત પણ કરી લે છે. મોંઘવારીમાં પીસાઈ રહેલો માણસ તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઉજવી શકતો નથી. તે પોતાના જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકતો નથી, કારણ કે મધ્યમ વર્ગમાં બિચારાને કેવું હોય કે માંડ 500 હોય અને ઘરમાં 2000 નો ખર્ચો હોય, એટલે એના માટે તહેવારો ઉજવવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે. મોંઘવારી વધતી રહે છે ને માણસ સસ્તો થઈ ગયો છે. કેટલાક લોકોને તેમના શ્રમનું, કેટલાક લોકો બિચારા કામ વધારે કરે પણ લોકો એનું વળતર, એને જે પગાર, એને જે મજૂરી મળવી જોઈએ એ પૂરેપૂરી મળતી નથી. ગૃહ ઉદ્યોગ દ્વારા ઘરમાં તમે જોયું હશે અત્યારે ઘણા લોકો ઘરમાં મોટા ભાગે પાપડ, વડીઓ છે અથવા તો જાત જાતના ઘરની અંદર ઉદ્યોગો ખોલે છે. એ ગૃહ ઉદ્યોગ દ્વારા સામાન્ય માનવીને કમાણી થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. હવે મિત્રો, આ મોંઘવારી માટે વેપારીઓએ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ જે ભાવ વધારો છે એ અટકાવવો જોઈએ. મોંઘવારીને કાબૂમાં રાખવા સરકારે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ. અને આપણે જાણીએ છીએ કે મોંઘવારી માટે જે વધી રહી છે એના માટે ઘણા બધા પરિબળો મેં તમને હમણાં હાલ સમજાવ્યા. એ બધા પરિબળો મોટા ભાગે મોંઘવારી માટે જવાબદાર છે, જેના કારણે પૈસાદાર વધારે પૈસાદાર થઈ રહ્યો છે, ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે અને મધ્યમ વર્ગ આ બંનેની વચ્ચે પીસાઈ રહ્યો છે. તો મિત્રો, આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ મોંઘવારીને આપણે અંકુશમાં લાવી શકીએ. બરોબર? તો આ હતો ધોરણ 10 ગુજરાતી વિષય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ. મિત્રો બરોબર તૈયાર કરી નાખજો, કારણ કે આવનારી બોર્ડની એક્ઝામ માટે આ નિબંધ ખૂબ જ અગત્યનો છે. બરોબર? અને આ પહેલાના વિડિયો મારા ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે એની અંદર મેં ગુજરાતી ગ્રામરના બધા જ વિડિયો મોસ્ટ આઈએમપી બનાવેલા છે. સાથે સાથે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, અહેવાલ લેખન, આ બધાના જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બોર્ડની એક્ઝામ માટે અગત્યના છે એના વિડિયો અપલોડ કરી નાખ્યા છે.
તો આ બધા જ વિડિયો જોઈ અને તમે નિબંધની એક નોટ બનાવી અને લખીને બધા તૈયાર કરી નાખો એટલે વિભાગ ડી ના 20 માંથી 20 માર્ક્સ મિત્રો તમે મેળવી શકશો. બરોબર? તો નેક્સ્ટ વિડિયોમાં કોરોના વાયરસ કોવિડ-19 વિશે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ જોવાના છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.